એની આગળ ભાષણ કરવાનું આવે એટલે હારે બેહવાવાળા થયા ને. પણ સાવરકુંડલા નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળાનો કોન્સેપ્ટ સાહેબ રાજ્ય સરકારનો જ હશે ને? આમ તો રાજ્ય સરકાર દ્વારા જે આ ઉપક્રમ થયો છે એ અનુસંધાને કાર્યક્રમમાં ઉપસ્થિત મને એવું લાગે છે કે કદાચ ઉદ્ઘાટક તરીકે પણ એનો છેલ્લો કાર્યક્રમ હશે મેહુલભાઈ ત્રિવેદીનો. એવા અધ્યક્ષ આપણા મૃદુ અને મક્કમ મેહુલભાઈ, નગરપાલિકાના ચીફ ઓફિસર રતાણી સાહેબ, ઉપપ્રમુખ પ્રતિકભાઈ, સર્વે નગરપાલિકાના સદસ્યશ્રીઓ, મંચસ્થ બેન નૈનાબેનથી લઈ પ્રવીણભાઈ, શિવાંગભાઈ અને ભૂતપૂર્વ અને અભૂતપૂર્વ પ્રમુખ કેશુભાઈ વાઘેલા. એટલા માટે વાઘેલા સાહેબના રોડ શાસનમાં જે સીસી રોડ બન્યા હતા હજી એમાં ગાબડું નથી ખીરું ક્યાંય. ગર્લ્સ વાળો રોડ જોઈ લો તમે, કાચસની રોડ જોઈ લો. એવા આદરણીય વાઘેલા સાહેબ, મંચસ્થ ડાયસ સામે મારી બેઠેલા બહેનો, સૌ ગામમાંથી કે પધારેલા અમારા પાર્ટીના આગેવાનો. સ્વદેશી મેળો આ કન્સેપ્ટ આપણી પાસે વર્ષોથી છે. આપણી સંસ્કૃતિમાં વિનિમય પ્રથા હતી. પહેલાં વર્ષો પહેલાં આ દેશ સોને કી ચીડિયા કહેવાતો. ત્યારે વસ્તુ સામે વસ્તુ, કે ભાઈ કોઈ વસ્તુ લઈ આવી ક્યાંયથી, માનો બાજરો લીધો તો એની સામે કોઈ બીજી વસ્તુ આપતા. ચલણમાં આ બધી વસ્તુ ચાલતી અને પરિણામે આપણી વસ્તુ, આપણા ગામની વસ્તુ ગામમાં રહેતી. અને ત્યારે આપણું અર્થતંત્ર બહુ મજબૂત કહેવાતું એવું ઇતિહાસ કહે છે. અંગ્રેજોએ આપણી ઉપર હુમલો કર્યો એ પહેલાં આ દેશનું અર્થતંત્ર ખૂબ મજબૂત હતું. કાળક્રમે જે આક્રમણો થયા અને લૂંટીને આપણી વસ્તુઓ બહાર ગઈ અને એમની પાશ્ચાત્ય આ બધી સંસ્કૃતિ છે કે જે બધી મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યારે તો ક્રેઝ છે, એ આવતું ગયું એક પછી એક. અને ધીરે ધીરે આપણે પછાત થતા ગયા. પણ વોકલ ફોર લોકલ 2014માં નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે આવ્યા અને એમણે એક નારો આપ્યો કે વોકલ ફોર લોકલ. આપણા મગજમાં ઘણી વખત સીધી રીતે કોઈ વસ્તુ ઉતરતી નથી, કારણ કે આપણું માઇન્ડ જ એવું સેન્સિટિવ છે કે ભાઈ વોકલ ફોર લોકલથી એમ રાતોરાત ક્યાં કાંઈ ક્રાંતિ આવી જવાની છે કે એવું ક્યાં કાંઈ ફેર પડી જવાનો છે. પણ મિત્રો, મારે એક બે વસ્તુ તમારા ધ્યાનમાં મૂકવી છે કે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું. જાપાનની અંદર હિરોશીમા અને નાગાસાકી આમની ઉપર અણુબોમ્બનો પ્રયોગ અમેરિકાએ કર્યો. આ ઇતિહાસ બધા ભણ્યા છે અને બધાને ધ્યાનમાં છે. પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી લેવી પડી. અને આજે જે અમેરિકાની આ ટેરિફવાળી દાદાગીરી છે એ વખતે પણ એની આ દાદાગીરી હતી જ. એમણે જાપાનને એવું ફરમાન કર્યું કે તમારે અમારો માલ વેચવો પડશે. અમેરિકા ત્યારે એ સમયની અંદર નારંગીને એક્સપોર્ટ કરતું. એમને ત્યાં નારંગીનું ઉત્પાદન ખૂબ આવતું. એમની નારંગી પણ સારા પ્રકારની, ઉચ્ચ ક્વોલિટીની અને વિપુલ માત્રામાં. એટલે એમણે નારંગીના કન્ટેનરો જાપાનની અંદર મોકલી દીધા. જાપાન લાચાર હતો, કારણ કે જે દેશની હાર થઈ હોય, શરણાગતિ સ્વીકારી હોય, એણે મને જે રાજ્ય કે દેશ સામે હાર્યા હોય એ બધું સ્વીકારવું પડે. એટલે માર્કેટની અંદર એની નારંગી આવી. પણ એની પ્રજા, જાપાન આજે આ લેવલે ફરીવાર પહોંચી ગયું એનું કારણ શું? એની પ્રજાની દેશદાઝ. એના લોકોએ નક્કી કર્યું કે આપણી સરકાર મજબૂર છે, લાચાર છે, એણે ભલે મંજૂરી આપી પણ આપણે એ નારંગી ખાવાની નથી થતી. જાપાનની નારંગી એની કમ્પેરિઝનમાં થોડી નબળી, ગુણવત્તામાં ઓછી અને ભાવ પણ વધારે હતો. છતાં પણ એના લોકોએ કીધું ભલે અમેરિકાની નારંગી હશે પણ અમે અમારી નારંગી જ ખાશું. સરવાળે દેશની જનતાએ નારંગી ખરીદવાનું અમેરિકન બંધ કર્યું. પોતાની નારંગી મળે, જે ભાવે મળે એ ખાય. પરિણામ એ આવ્યું કે પછી નારંગી પાછી અમેરિકામાં મોકલવી પણ એને કોસ્ટ એટલી વધી જતી હતી કે અઘરી થતી હતી. અને નારંગી નાશયુક્ત ખોરાક છે, અમુક ટાઈમે એને ફેંકી જ દેવી પડે. હજારો ટન એમણે દરિયાની અંદર ફેંકી દેવી પડી. અને પછી એણે સ્વીકારવું પડ્યું કે અમારી નારંગી આ દેશમાંથી અમે પાછી ખેંચી લઈએ છીએ. આ જાપાનની પ્રજાની દેશદાઝ હતી. ભારતના નાગરિકોએ આપણે આ વસ્તુ જ સ્વીકારે. આપણે સ્કોપની કોઈ તાણ નથી. તમે અહીંયા
મેં તો લીલિયામાંથી એક વખત ખરીદ્યો હતો. અત્યારે પણ આ જે કેસોડાનો સાબુ છે, તો આજે તમને કહું, જે કોઈ મોટી જાહેરાતો મલ્ટીનેશનલ કંપનીની આવતી હોય, લક્સ હોય કે XYZ, કે બેન એમાં નાઈને ઘડીકમાં ધોળા થઈ જાય એવું આપણે ટીવીમાં જોતા હોય, પણ આ કેસુડાથી એક વખત તમે નાવ, આપણા બાપ દાદાના આપણા બધામાં લખ્યું છે એમ કે 12 મહિના જે કંઈ તમારા શરીરની અંદર લૂ ન લાગે, તમારું શરીરની અંદર જે વિટામિન સ્કિનને લગતા ઘટતા હોય એ કેસુડો આપે છે. તો કેસુડાનો અહીંયા ગૃહ ઉદ્યોગ છે, તો એ સાબુ ખરીદો ને. એવી જ રીતે હરેશભાઈ બેઠા છે, ખાદી છે, તો ખાદીનું પ્રોડક્શન આપણા ગામનું જ છે. આપણા કાર્યકર બધા જે ખાદીના કાર્યકરો છો એ વણે છે. ખાદી પહેરશો તો સ્કિનના રોગ પણ નહીં થાય. આ પ્રકારના ઉત્પાદનોનો આપણે સ્વીકાર્ય કરવાની જરૂર છે દેશની અંદર. સાવરકુંડલા આપણી અંદર જ અહીંયા એટલા બધા પ્રોડક્શનો થાય છે. કદાચ મને તો અત્યારે ઓક્સોડાઇઝનું અહીંયા શિવાજીનગરમાં કોઈ ભાઈ બેસે છે, આપણે લગ્ન હોય ત્યાં રાજકોટમાં ને એમાં તપાસ કરતા હોઈએ. હમણાં પૂછ્યું તો હું શિવાજીનગરમાં રહું છું. ખાખરાનું પ્રોડક્શન તો એ પણ સાવરકુંડલામાં એટલા પ્રમાણમાં થાય છે. તો આજે એ લોકો, નાના વેપારીઓને કેમ આપણે વધારે પ્રોત્સાહિત કરીએ? માત્ર કરવાની જરૂર એ જ છે કે અહીંયા પરિવાર સાથે આવીએ તો અહીંથી જ કેટલી વસ્તુ કપડાં છે, દાખલા તરીકે બહેનોના છે, બાળકોના કપડાં છે, ચપ્પલનો ઉદ્યોગ છે, તો આ બધી વસ્તુ અહીંથી આપણે ખરીદીએ તો હું એવું માનું છું કે આ મોલમાં જે મળે છે એની કરતાં તો સસ્તું જ હશે. કેતનભાઈ, બરાબર ને સંજયભાઈ? મોલ કરતાં વસ્તુ સસ્તી મળશે, સારી મળશે, અને આપણા લોકો મજબૂત થશે, અને સાવરકુંડલાના પૈસા હશે એ સાવરકુંડલામાં રહેશે. આજે માનો કે બહારની વસ્તુ છે તો એ ઓલું પેટીએમનું એક સાહેબ મેં દાખલો સાંભળેલો કે પેટીએમમાં એક ટ્રાન્ઝેક્શન તમે કરો તો એના જે કંઈક 0.% હોય, અબજો રૂપિયા, કરોડો રૂપિયા બ્રિટન કે અમેરિકા વયા જાય. એની જગ્યાએ જ આપણે દેશી એપ યુઝ કરીએ તો એ પૈસા ઇન્ડિયાની અંદર રહેવાના. આપણી કોઈ કંપની પાસે પૈસા હશે તો એ ચેરિટી ફંડમાં ક્યાંક ને ક્યાંક દાન તો કરશે. 2%, 1%. લોકલ કંપની હશે તો એ ક્યાંક આપશે, એમની પાસે સરપ્લસ ભંડોળ હશે તો. પણ જો વિદેશી લોકો જ પૈસા લઈ જશે તો એના દેશને મજબૂત થવાના. એ આપણી ઉપર દાદાગીરી, આ ટેરિફવાળી દાદાગીરી છે એક જાતની. આ પ્રકારની દાદાગીરીઓ આવવાની જ છે. તો આપણા ઉત્પાદનો, આપણી પ્રોડક્ટ, આપણા લોકોને આપણે કેમ સપોર્ટ કરીએ? અહીંયા બેઠા છે બધા જ મિત્રો છે, આમ તો એક એકનું નામ લઈ શકાય. સાંજે કમસે કમ પરિવાર સાથે એકવાર આ સ્ટોલમાં આંટો મારજો. બહુ એમને મોટિવેશન, જે લોકો સ્ટોલ લઈને બેઠા હોય ને, તમે વસ્તુ કદાચ 10 રૂપિયાની લો, 10 રૂપિયાની કિંમત ન હોય, પણ એને મોટિવેશન મોટું મળે કે અમારી પ્રોડક્ટને સ્વીકાર્યતા મળી, અમારી પ્રોડક્ટમાં 5 જણા જોવા આવ્યા, અને આમાંથી જ કાલ કોઈ બ્રાન્ડ થવાની. જે લોકો રતન ટાટાના આપણે બધા દાખલા જોયેલા જ છે કે એ આ બ્રાન્ડ બનાવીએ સમાજના હાથમાં છે. આપણે એને સપોર્ટ કરશું તો આમાંથી જ કોઈ કાંઈ મલ્ટી મિલિયોનર કે કોઈ મોટી મલ્ટીનેશનલ કંપની બનાવી શકશે. આજે બાબા રામદેવ છે તો એ ક્યાં પહોંચ્યા હતી? સરવાળે તો પ્રોડક્ટ તો લોકલ જ છે આપણી. એવી રીતે આપણામાંથી જ કોઈકને ઊભા કરીએ આપણે. આ દેશનો ઉદ્યોગપતિ છે, આ દેશનો પ્રોડક્શન કરતા હશે તો એ ફાયદો ગામને છે, દેશને છે, શહેરને છે, જિલ્લાને છે. સ્વદેશી મેળામાં મને અહીંયા બોલવાની તક મળી એ બદલ નગરપાલિકા સ્ટાફ સૌનો હું આભારી છું. ભારત માતા કી જય, વંદે માતરમ.